આજરોજ ડેડિયાપાડા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય સંચાલિત આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય બપોરે 12 કલાકના સમયગાળામાં દરમિયાન બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે ધરાશાયી થયું. ઘટનાની જાણ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચિતર વસાવાને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કોઈપણ જાનહાનિ થયેલ છે કે નથી તેની તપાસ કરી છાત્રાલયના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થામાં બાળકો શોર્ટ હોલમાં રહેવા માટે વ્યવસ્થા કરતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. શાળાના સંચાલકોએ સરકારને નવી બિલ્ડિંગ બનાવવા અનેકવાર રજૂઆતો કરી તેમ છતાં નવી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ધારાસભ્ય શ્રી ચેતર વસાવાએ તાત્કાલિક અધિકારીઓને ફોન કરી આ ઘટના અંગે તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ બિલ્ડિંગનું બાંધકામ ભ્રષ્ટાચારનો નમૂનો છે. બાંધકામમાં ગુણવત્તા પણ જળવાઈ નથી અને આખા ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત શાળાઓમાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આ પ્રકારનું ભ્રષ્ટાચાર થયેલ હોવાનું જણાવ્યું. મકાનના પાયામાં પણ સળિયા નજરે ન પડ્યા અને જ્યાં સળિયા વપરાયા છે તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળે છે. ધારાસભ્યશ્રીએ સંચાલકોનો આભાર માન્યો કે તેમણે સમયસર સમય સૂચકતા વાપરી અને મોટી જાનહાનિ ટળી હતી. આજે ડેડિયાપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે 30 થી 40% પડી ગયું છે. આ જ છાત્રાલયમાં 296 વિદ્યાર્થીઓ રહેતા હતા, અભ્યાસ કરતા હતા, પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા, નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી. અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતીક છે, આજે આ બિલ્ડિંગનું કામ 1992-93માં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાયી થઈ ગયું છે. અનેકવાર પત્રો લખ્યા છે નવી છાત્રાલય બાબતે, પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ છાત્રાલય નથી બનતું. આ તો સારું કે સ્ટાફની સમય સૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે, નહીં તો આ જ બિલ્ડિંગમાં કપડાં સુકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી. એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય, છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું, જેનું આ પરિણામ છે. સ્ટાફના દ્વારા અનેકવાર પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને, છતાં કોઈ જાતના એના સમારકામ, એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી. ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કુદરતની દયાથી કોઈ જાનહાનિ નથી થઈ, એ સારી બાબત છે. પણ આવા જ દરેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો જર્જરિત હાલત છે. આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો. આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડિંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય, એના કોન્ટ્રાક્ટરો હોય કે અહીંના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું. એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે જે પણ થયું છે એ ગંભીર બેદરકારીનો નમૂનો છે. એમાં અહીંના સ્ટાફની સમય સૂચકતાના કારણે બાળકો બચી ગયા છે, પણ સરકારે એની તાત્કાલિક ધોરણે નવું બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપવી જોઈએ અને નવું બિલ્ડિંગની મંજૂરી આપીને એનું નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ અને આને તાત્કાલિક ધોરણ તોડી પાડવું જોઈએ એવી અમે માંગ કરીએ છીએ.